હવે વાત સુરતના ઓલપાડ તાલુકામાં ભારે વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ડાંગરનો તૈયાર પાક પવન સાથે ધોધમાર વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખેડૂતોએ 1 વીઘા દીઠ અંદાજે 20,000થી પણ વધુના ખર્ચે ડાંગરની રોપણી કરી હતી। સતત 4 મહિનાથી આ વરસી રહ્યો છે ને અત્યારે 4 દિવસથી વરસાદ પડે છે ને આજે વાવાઝોડા પવન સાથે વરસાદ આવ્યો તો એમાં મારું ડાંગર પડી ગયું છે ને ડાંગરની ઉપર પાણી ભરાઈ ગયું છે ને દાણો હવે મારે કોઈ જશે ને ફંગા નીકળી જશે એટલે ડાંગર કામ આવશે નહીં ને અમને સરકાર કંઈ સહાય કરે એવી અમારી માંગ છે। મેં ડાંગરમાં 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે 15 વીઘામાં। મારે 10 થી 15 વીઘા ડાંગર છે। હું દર વર્ષે ડાંગર ઉનાળું ને ચોમાસું બંને વાવું છું, પણ આ વખતે શું છે ચોમાસામાં વરસાદ પાક તૈયાર થઈ ગયો અને વરસાદ આજે રાતે લગભગ 4 કે 5ના ગાળામાં આવ્યો અને વાવિંજોરાટ આવ્યો એટલે આખું ડાંગર બધું આરું પડી ગયું। 12 વીઘામાં ડાંગર બનાવેલું છે, તેમાં મોટાભાગનું 80% ડાંગર આ વરસાદમાં પવનને એના લીધે પડી ગયું છે। ડાંગરનો પાક તૈયાર થઈ ગયેલો છે, હવે નીચે એકદમ પાણી છે એટલે નુકસાન બહુ વધારે થઈ ગયું છે। અમને 15 દિવસમાં 15 તારીખ સુધીમાં કાપવાની તૈયારી છે અમારી, પણ હવે પાણીને એને લીધે વરસાદને લીધે કપાય એવું છે જ નહીં। સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદને લઈને હાલ જે ડાંગર પકાતા ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે ઓલપાડ તાલુકામાં 100% જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોની હાલ કફોડી હાલત જોવા મળી છે। ખાસ કરીને જે ડાંગર પકાતા ખેડૂતો છે ઓલપાડ તાલુકામાં જે અવિરત વરસાદને કારણે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે ડાંગર છે ડાંગરમાં હાલ પાણીમાં બોળાઈ ચૂક્યું છે। 4 દિવસથી જે વરસાદ છે પવન અને ગાજવીજ સાથે, જેને લઈને જે ડાંગરનો જે પાક છે જે તૈયાર થવાના આરે છે, હાલ 15 દિવસમાં એનું હાલ કટિંગ કરવાનું છે। તે સમયે જ વરસાદ વરસતા સમગ્ર ઓલપાડ તાલુકાની વાત કરું ડાંગરમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં ડાંગર આરું પડી અને બોરાઈ ગયું છે અને જે હાલ ફણગા પર ફૂટી ગયા છે, કારણ કે ખેડૂતોને જે ડાંગર છે ઓલપાડ તાલુકાનો મુખ્ય પાક છે અને મુખ્ય પાકમાં જો હાલ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઓલપાડ તાલુકામાં જે ડાંગર પકાતા ખેડૂતો છે તેને હાલ લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ખેડૂતો સરકાર પાસે સહાય કરે એવી હાલ માંગ કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।